જે કરીએ તો હેવેલ્સ ફોકસમાં છે કારણ કે મેનેજમેન્ટ કોનકોલની મોટી વિગતો અહીંયાથી જાહેર થઈ છે. સાથે ઓએફએસએસના પરિણામ બાદ આ સ્ટોકમાં પણ રિએક્શન છે. આ બંને પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને કઈ રીતે આપણે આ બંને કંપનીઓ માટે અપડેટ્સ જોઈ રહ્યા છીએ? આપણે જોયું કે ગઈકાલે જ હેવેલ્સે પોતાના પરિણામ જાહેર કર્યા છે. થોડા મિશ્ર પરિણામ હતા, પરંતુ કોનકોલની મોટી વાતો જાહેર કરી છે. તેનું આજે એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. હવે કોનકોલમાં મેનેજમેન્ટે શું કહ્યું છે તેના પર ખાસ ફોકસ કરશો. તો અહીંયા તેમનું કહેવું છે કે ભવિષ્ય માટે દ્રષ્ટિકોણ માટે તેમને લાગે કે અહીંયા દ્રષ્ટિકોણ થોડું સાવધ એટલે કે સાવચેતીભર્યું વલણ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. પરંતુ સાથે એમને એ પણ વાત કરી છે કે કેટેગરીઝમાં ખાસ કરીને કાચા માલની કિંમતમાં જે વધારો આવ્યો છે તેનું એક ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહ્યું છે કે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સામે ડિમાન્ડ્સ જે જોઈએ તેવી હજી સુધી વધી નથી, એટલે ત્યાં તેઓ રાહ જોઈ રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ફેન, એસી અને અન્ય જે કેટેગરીઝ છે તેમાં ધીમે ધીમે તેઓ પ્રાઇઝીસ લગભગ તેઓ 5 થી 20% તેમને અહીંયા વધાર્યા છે. પરંતુ સામે પ્રોડક્શનના મોરચે ગેસની સપ્લાય જે છે તેની જે સમસ્યા જે છે અહીંયા યથાવત જોવા મળી રહી છે. તેની સમસ્યાના સામે તેઓ પડકાર જે તેમને જે જોવા મળી રહ્યો છે તેને સોલ્વ કરવાના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સામે તેમને કહ્યું છે કે જે ટ્રાન્ઝેક્શન છે તેને કારણે કરીને ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે એક નરમાશ જે છે અહીંયા યથાવત જોવા મળી શકે છે. બીજા ત્રિમાસિકમાં ખાસ કરીને સ્ટોકિંગ જોવા મળ્યું છે અને ઉનાળામાં જે વિલંબ થયો છે તેનો એક ઇમ્પેક્ટ જે છે તે રિઝલ્ટના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે ફેન સેગમેન્ટ છે તેના વોલ્યુમ તે ડીગ્રોથ અહીંયા જોવા મળ્યો છે. પરંતુ FY26માં એસી અને કુલર વેચાણમાં એક સારો ઘટાડો પણ જોવા મળ્યો હતો, જેને કારણે કરીને તેના વોલ્યુમ ગ્રોથ લગભગ અહીંયા 6% જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ મેનેજમેન્ટનું કહેવું છે કે આ વખતે ઉનાળો જે છે તે થોડો ધીમો રહ્યો, થોડો નરમાશ રહી, જેને કારણે કરીને ખાસ કરીને કુલર અને એસી સેગમેન્ટમાં ડિમાન્ડ જે છે તે અહીંયા નરમ જોવા મળી. તેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ અત્યારે કાઉન્ટર પર જોઈ રહ્યા છે. કાઉન્ટર અત્યારે આપણે ડે લોની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર ઓરેકલ ફાઇનાન્સની વાત કરશું, ખૂબ જ શાનદાર પરિણામ આપણને જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર 38% સારો એવો ગ્રોથ QOQ ધોરણે જોવા મળ્યો છે. 842 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ આપણને 5% ગ્રોથ જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, લગભગ 30% અહીંયા આપણે ગ્રોથ જોઈ રહ્યા છે ને 1041 કરોડ પર આપણને એબિટ નંબર્સ જે છે આવતા જોવા મળ્યા છે. સૌથી ઇમ્પેક્ટફુલ જે જોવા મળ્યું છે માર્જિન, ખૂબ જ શાનદાર નંબર્સ છે. 41.7%ની સામે આપણને 51.2% પર અહીંયા માર્જિન્સ જે છે અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. અને બીજું FY26 માટે બોર્ડે લગભગ 270 રૂપિયા પ્રતિ શેર બીજા વચગાળાના ડિવિડન્ડ્સની તેમને અહીંયા જાહેરાત કરી છે. એટલે એક તરફ હેવેલ્સ મેનેજમેન્ટની ખરાબ કમેન્ટ્રી કહી શકાય, જેને એક ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ SBI આપણે ઓરેકલ ફાઇનાન્સની વાત કરશું તો ખાસ કરીને પોઝિટિવ નંબર્સ આવ્યા છે, તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. તો બંને એક્સપર્ટ્સ